ભાવનગરથી અજયભાઈ સુરેશભાઈ પટેલ. તો તમે કેટલા વર્ષથી અહીંયા દર્શન કરવા માટે આવો છો? બજરંગદાસ બાપાના શું તમને કાંઈ પરચા મળ્યા છે એની વિશે જણાવજો. બજરંગદાસ બાપાના મને એકને તો નહીં પણ ઘણા અસંખ્ય લોકોને પરચાઓ મળ્યા છે. પણ હું પર્સનલ મારી પોતાની વાત કરું તો હું કાંઈક વાઘ ગુનામાં કે ગમે તેમાં આવીશ, પણ છેલ્લા 2 વર્ષથી આવી નહોતો શકતો. આજે આ મારા મિત્ર અજયભાઈ પટેલ ખૂબ જ ધાર્મિક વૃત્તિવાળા છે. દર પૂનમે બગદાણાની અંદર આવે છે, પણ એમણે મને કીધું કે ચાલો આજે બગદાણા જવું છે. તો એની સાથે એક જ અવાજે હા આવી ગઈ કે આપણને અંદરથી એમ થયું કે ભાઈ બજરંગદાસ બાપાનો આજે હુકમ થયો છે તો આજે જઈ આવીએ. એટલે દરેક ભક્તજનોને મારા જય બાપા સીતારામ. આપનું પૂરું નામ શું ને આપ કેટલા વર્ષથી અહીંયા આવો છો? મારું નામ અજય રમણીકલાલ પટેલ છે. હું પહેલાં આવતો ઘણા બધા ટાઈમમાં પૂનમ ભરી, પણ વચ્ચે બાપાનો હુકમ નહીં હોય કે ખબર નહીં તો ઘણા સમયથી મારે પડી હતી. આજે કાલથી નક્કી જ કર્યું હતું કે જવું જ છે એમ. 2 મિત્રો મળ્યા ને કીધું હાલો જઈએ, તો 2 જણા ઓચિંતા એવી રીતે નીકળી ગયા તરત. અને બાપાના પરચાની તો કોઈ વાત જ નહીં, અમે તો જોયેલા બી એટલા છે. થેન્ક યુ.